ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઝઘડિયાના એડવોકેટ વીજ પ્રવાહ ખોરવાતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવા છતાં કોઈ પણ જવાબ આપ્યો ન હતો. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જેથી તેઓ જાતે જ વીજ કંપની કચેરી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. ત્યારે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ. ઝઘડિયા ટાઉનમાં રહેતા એડવોકેટ ધવલ શાહ ગત રવિવારે સાંજના રોજ તેમના ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓ 30થી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો, પરંતુ તેઓએ કોલ ઉપાડ્યો ન હતો. જેથી એડવોકેટ ધવલ શાહ ઝઘડિયાની વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજ કંપનીના જવાબદાર લાઇટમેનનો સ્ટાફ ફિલ્ડમાં હતો. તે સમયે વીજ કંપનીની કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવીણ કટારા જેઓ મીટર રીડર તરીકેની ફરજ બજાવે છે, તેઓ વીજ કચેરીના ટેબલ પર જ દારૂની મહેફિલ માણતા જણાયા હતા. જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા હતા. એડવોકેટ દ્વારા નશામાં ધૂત બંને કર્મચારીઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને સુકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ. રવિવારે સાંજના સમયે ઝઘડિયા ટાવર રોડ મુકામે લાઇટ જતી રહી હતી. તો ખાસો સમય થઈ ગયો હતો, લાઇટ આવી નથી. તો અમે જીબીના જે ડીજીવીસીએલના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો. તો 37થી 38 ફોન કર્યા. ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન લાગે જ નહીં, મતલબ બિઝી ને બિઝી જ આવતો હતો ફોન. તો મને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રિ થઈ જશે તો પછી એનું કોણ બિઝી નિરાકરણ કોણ લાવશે. તો અમે જાતે જ હું મારા મિસિસ ને મારા મધર અમે ત્યાં ગાડી લઈ અને ડીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવા ગયા. અમે ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દારૂની મહેફિલ ચાલતી હતી. એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની. તો જવાબ એક જ આપેલો હતો કે બહાર જઈને વાત કરો. એમને પૂછ્યું કે તમારું કામ શું, અહીંયા તમારી ડ્યુટી શું છે, કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરીથી વાત કરતા હતા.